દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને હવે એમનું જે ધારાસભ્ય પદ છે એ પણ જવા ઉપર છે, કારણ કે વિધાનસભાના જે અધ્યક્ષ છે એમના દ્વારા પણ આ વિષયને લઈને વાત કરવામાં આવી છે. પરંતુ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહે ચૈતર વસાવાની ઉપર આજે કેસ ચાલી રહ્યો હતો અને કેસની અંદર ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી છે. ત્યારે યુવરાજસિંહે એવા આક્ષેપો કર્યા છે કે દેશની અંદર અને રાજ્યની અંદર અન્ય પણ ઘણા બધા એવા ધારાસભ્યો કે રાજકીય આગેવાનો છે જેમના ઉપર ઘણા બધા કેસો ચાલી રહ્યા છે, છતાં એમની ઉપર એમના જે કેસો છે વર્ષોથી પેન્ડિંગ જ રહ્યા છે અને એમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં શા માટે નથી આવી રહી. આ પ્રકારના પ્રશ્નો જે છે યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. એ સિવાય પણ એમણે ઘણી બધી વાતો કરી છે. શું છે સમગ્ર વિગત તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૈતર વસાવાને 2023ના જે કેસની અંદર સજા સંભળાવવામાં આવી છે અને હવે એમનું ધારાસભ્ય પદ પણ છે એ જાયમ છે. ત્યારે આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા, એમણે એવા આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા એકમાત્ર એવા ધારાસભ્ય નથી જેમની ઉપર કેસ છે. ગુજરાતની અંદર અને આખા દેશની અંદર ઘણા બધા એવા ધારાસભ્યો કે રાજકીય આગેવાનો છે, સંસદ સભ્યો છે જેની ઉપર કેસો ચાલી રહ્યા છે, છતાં એમના કેસની અંદર કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કે કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી. આ પ્રકારના પ્રશ્નો એમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. સાંભળીએ યુવરાજસિંહ જાડેજા આ વિષયને લઈને માહિતી આપતા શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જોહર. દરેક આદિવાસી મિત્રોને મારા જય જોહાર. જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે રાજનીતિ જે અત્યારે ચરમસીમાએ છે અને ખાસ કરીને જે રાગ દ્વેષ અને પૂર્વાગ્રહ રાખી અને ખાસ કરીને કિન્નાખોરી રાખી જે રીતે આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, તેમાં આજે હું એક વિશેષ રિસર્ચ કરતો હતો કે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં એવા કેટલા ધારાસભ્યો છે જેની પર ગંભીર ગુનાઓ છે અને તેની ટ્રાયલ જે છે એ 1 કે 2 મહિનામાં કે 1 કે 2 વર્ષમાં ચાલી ગઈ હોય એવા કેટલા વ્યક્તિઓ છે. તો ખરેખર તમને પણ જાણીને કદાચ અચંબો થશે, કારણ કે આજે હું જે રિપોર્ટની વાત કરું, ADR બરાબર છે, જે સંસ્થા રિપોર્ટ બનાવ્યા છે, એ રિપોર્ટમાં મેં જે જોયું પ્રમાણે 1861 એવા ધારાસભ્યો છે જેની ઉપર ગુનાહિત ઇતિહાસો છે અને તેમાં પણ ખાસ કરીને 1205 તો એવા ધારાસભ્યો છે કે જેની પર ગંભીર ગુનાઓ છે અને એ જે ગંભીર ગુનાઓ છે તેમાં પણ 54 જેટલા MLA ઉપર તો હત્યાના ગુનાઓના કહી શકાય કે FIR દાખલ થયેલી છે, હત્યાની FIR દાખલ થયેલ છે. હત્યાના પ્રયાસ માટે 226 જે ધારાસભ્યો છે એની પર હત્યાના પ્રયાસની કલમો દાખલ થયેલી છે અને એની પર ગંભીર ગુના એ બને છે. તેના તમામ આધાર પુરાવા હોય, ઘણા બધી જગ્યાએ એટ્રોસિટી એક્ટના ગુનાઓ છે. લગભગ મેં જોયું એમાં 127 ધારાસભ્યો તો એવા છે કે જેને મહિલાઓ સાથે જે ઉત્પીડનના જે ગુનાઓ છે, ખાસ કરીને બળાત્કાર જેવા ગુનાઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક એ ગુનાહિત ઇતિહાસ એવા ધરાવે છે. અને જોવા જઈએ તો ગુજરાત પણ આમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ 27 ધારાસભ્યો એવા છે કે જેનો ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. અને ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો એટલું જ નહીં, જ્યારે તે વિપક્ષમાં હોય ત્યારે એને કોઈ ગુનો કર્યો હોય અને જે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે કે વર્તમાન સત્તાધારી પક્ષમાં જતા રહે તો એના બધા જ ગુના ક્યાંક માફ થઈ જતા હોય છે અને ક્યાંક જે કહી શકાય ને ગંભીર ગુનાની જે વ્યાખ્યામાં આવે છે, જેને આપણે 302, 303, 307, 306 જે ગંભીર ગુનાની વ્યાખ્યામાં આવે છે, 376 એટલે કે બળાત્કારની વ્યાખ્યાઓ, હત્યાના પ્રયાસની વ્યાખ્યાઓ, હત્યાની વ્યાખ્યાઓમાં જે ગુનાઓ આવે છે, રાજદ્રોહ સુધીના જે ગુનાઓ આવે છે, જેને ગંભીર ગુનાઓ કે દેશની સંપત્તિને નુકસાન કરવાના જે ગુનાઓ છે, એ ગંભીર ગુનાઓ એ ગુજરાતના ધારાસભ્યો ઉપર પણ લાગેલા અને એ ધારાસભ્યો જયારે ગુના લાગેલા ત્યારે એ ભાજપના જે વોશિંગ મશીનમાં જાય છે તો બધા જ ગુના જે છે એના ધોવાઈ જાય છે. અને આવું દરેક જગ્યાએ બને છે. કારણ કે મેં જે આ લિસ્ટ આજે હું જોઈ રહ્યો હતો ત્યારે મને ખરેખર અચંબો થયો કે ભાઈ આટલા બધા, અને ખાસ કરીને તો ઘણા બધા તો એવા ધારાસભ્યો અને એવા તો વર્તમાન મુખ્યમંત્રી બરાબર છે કે જેની ઉપર તો ખૂબ ગંભીર ગુનાઓ, ખૂબ એટલે ખૂબ ગંભીરતાની વ્યાખ્યાઓમાં આવે એવા ગુનાઓ. હેમંત બિસ્વા બરાબર મુખ્યમંત્રી બની ગયા, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, CBIની રેડ પડેલી હોય અને અલગ અલગ સ્કેમની કૌભાંડોમાં એનું મુખ્ય આરોપી તરીકે નામ હોય, છતાં પણ એની ટ્રાયલ નથી ચાલતી. શુભેન્દુ અધિકારી નોકરીની સામે પૈસા આપતા હતા તો એની સામે હજી ટ્રાયલ નથી ચાલતી. એ જ રીતે અશોક ચૌહાણ તો ટ્રાયલ નથી ચાલતી. ઘણા એવા ગુના છે, જ્યારે હું ગુજરાતના
જે વર્તમાન ધારાસભ્યો હોય કે પૂર્વ ધારાસભ્યોનું જ્યારે લિસ્ટ જોઈ રહ્યો હતો ત્યારે એમ થયું કે ઓહો, અતિ ગંભીર ગુનાઓ, અતિ ગંભીર 26 ધારાસભ્યો ઉપર તો અતિ ગંભીર ગુનાઓ છે. અને ટ્રાયલ તો કે 2005 થી પેન્ડિંગ, 2007 થી પેન્ડિંગ, 2010 થી પેન્ડિંગ, 2012 થી પેન્ડિંગ. આવા તો અગણિત એવા ગુનાઓ છે કે જેમાં ખાસ કરીને આપણું જે મધ્ય ગુજરાત છે, મધ્ય ગુજરાતના જ એક ધારાસભ્ય છે જેની ઉપર એફઆઈઆર થયેલી છે 147, 148, 323, 427, 366. બીજા કેસોમાં 143, 147, 148, 149, 324, 325, 504, 506. રાયોટિંગ 147, 143 એટલે કે રાયોટિંગની કલમો દાખલ થયેલી છે. બરાબર, હજી સુધી આ કેસ એ પેન્ડિંગ છે, હજી સુધી ટ્રાયલ નથી ચાલી. એ જ એવા એક મધ્ય ગુજરાતના બીજા ધારાસભ્ય જેની ઉપર બળાત્કાર જેવી ગંભીર કલમો લાગેલી છે, બળાત્કારની કલમો જોવા જઈએ. બીજા અન્ય ગુનાઓ પણ 120B, 166, 366, 376, 346, 354, 323, 384, 511, 170, 223, 468, 419, 506, લાંચ રૂશ્વતની 7/12, 130, 13(1) આ બધી કલમો એ ધારાસભ્યો પર લાગેલી છે. વર્તમાનમાં હાલ પણ એ ધારાસભ્ય છે. બળાત્કાર જેવી ગંભીર કલમો, 366 ના અપહરણ જેવી ગંભીર કલમો એ ઉપર લાગેલી છે. પણ ફાયદો એ નહીં છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એને કશું જ કાંઈ નથી થતું. અને એવા જ કહી શકાય કે સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય છે એસીબી એ જ્યારે 2015માં ભ્રષ્ટાચારની જે કલમો લગાડી તે પણ ખૂબ અલગ અલગ કે ભાઈ 78, 130, 419, 420, 465, 467, 477 છેતરપિંડીની કલમો. બરાબર, વીલ બીજાના નામે પોતાના નામે કરાયેલી એવી ગંભીર કલમો હોય છતાં પણ હજી સુધી અહીંયા ટ્રાયલ નથી ચાલી. બરાબર, એવી તો અગણિત બે ધારાસભ્યોની ડિટેલ જ્યારે એના સોગંદનામામાંથી એટલે કે એસીઆઈની જે વેબસાઇટ છે, બરાબર છે, એમાંથી જ્યારે મેં લીધી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ ઉપર જ્યારે બધા પોતપોતાના એફિડેવિટ મૂક્યા હતા એ બધા જ એફિડેવિટનો અભ્યાસ કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યું કે ભાઈ આટલા બધા એવા ધારાસભ્યો છે, એમાં પાછા આપણા કહી શકાય મધ્યના અમદાવાદના જ એક ધારાસભ્ય એની પર તો ગંભીર કલમો હતી કે મેટ્રોપોલિટન ઘીકાટાની કોર્ટમાં કેસ ચાલે 143, 147, 323, 341, 504, 506. તો કે 2000 સાલથી ચાલતો હોય 2026 વર્ષ સુધી ટ્રાયલ ન ચાલે, કેસ પેન્ડિંગ બતાવ્યા કે ચાર્જ ફ્રેમ ન થાય. અને જ્યારે આ બધું જ હું જોઈ રહ્યો હતો ત્યારે મને ખરેખર સવાલ થયો કે ઘણા બધા લોકો ઉપર રાજદ્રોહથી લઈને અતિ ગંભીર કલમો છે, આ લોકોની ટ્રાયલ ન ચાલે જ્યારે આદરણીય ચેતરભાઈ વસાવા એની ઉપર ટ્રાયલ ચાલી જાય. એનું શું કારણ? તો કે એનું એકમાત્ર કારણ કે વ્યક્તિ સામાન્ય લોકોનો અવાજ બન્યો છે, એ વ્યક્તિ આદિવાસી સમાજનો અવાજ બન્યો છે, એ વ્યક્તિએ જે ગુજરાતના પીડિત શોષિત યુવાનો હતા, જે શિક્ષિત હતા પરંતુ બેરોજગાર હતા, એના માટે બોલ્યો છું. એટલા માટે કદાચ આ ટ્રાયલ 1 વર્ષની અંદર ચલાવી અને કેસ રફે દફે કરી અને આજે સજા થઈ ગઈ. બધું જ સરકારી. તમે વિચારો, ફરિયાદ કરનાર તો કે સરકારી, સાક્ષી, ફરિયાદી, બધું જ જે છે એ બધા જ લોકો સરકારી છે. અને બધા જ લોકો જ્યારે સરકારી હોય ત્યારે થાય શું? એક બિચારો યુવાન કરે તો કરે શું? અને થયું છે આજે સાક્ષીઓ છે, પુરાવા છે, બધી જ જગ્યાથી જે તે એન કેન પ્રકારે ફસાવાનો પ્રયત્ન થયો હોય તે રીતે બધું જ સરકારના નેજા હેઠળ થતું હોય છે અને થયું છે. વર્તમાન વાસ્તવિકતા છે. અને મારા અંગત મિત્રો છે અને મને ખબર છે ક્યારે અવાજ ઉઠાવ્યો, પીડા, શોષણ, એ સામાન્યની મેટ્રોની અંદર એને અવાજ ઉઠાવ્યો. કેવી બાબતોની અંદર અવાજ ઉઠાવ્યો? તો કે ભાઈ આજે ગુજરાતના શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે, તો અમારી જોડે દાંડીથી લઈને સાબરમતી આશ્રમ સુધી આવે છે અને એ વિદ્યાર્થીઓનો વેદનાનો વાચક બને છે. ત્યારબાદ આજે આદિવાસી સમાજ ભણી ગણીને આગળ વધે એટલે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દેવામાં આવે છે. તો ત્યારે એ વ્યક્તિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે સતત બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવ કરવો પડે. એને અમારી સાથે બધા જ ઘેરાવ કર્યા અને વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના લગભગ 500 કરોડની યોજના હતી એ ફરી શરૂ કરાવી. જે વિધાનસભા ક્યારેય જીતી નથી શકાતી અને જે વિસ્તાર, એનો જે મત વિસ્તાર છે એની આજુબાજુમાં ખાલી પ્રધાનમંત્રી આવે અને કહી શકાય કે એના જે તાઇફાઓ કે એના જે ઇન્ડક છે એમાં હજારો કરોડ રૂપિયા એ વાપરી નાખવામાં આવે તો એની ઉપર સવાલ પૂછે
કે ભાઈ તમે આવો છો અને 70-80 કરોડ રૂપિયા વાપરી કાઢો છો, જે આદિજાતિની ખરેખર ગ્રાન્ટ છે એ ગ્રાન્ટના પૈસા તમે વાપરી કાઢો છો, કેમ વાપરી કાઢો છો? આ પ્રકારના સવાલો પૂછે. જ્યારે એ વિસ્તારની નકલી કચેરીઓના કૌભાંડો ઉજાગર કરે અને હજારો કરોડનું કૌભાંડ એ નકલી કચેરીના માધ્યમથી થઈ જાય, ત્યારે એ ચેતરભાઈ વસાવા, એ ચેતરભાઈ જ્યારે કદાચ સામાન્ય લોકોનો અવાજ બને છે તો ત્યારે કેમ એને બિરદાવતા નથી? અને જોવા જઈએ તો ઘણા બધા બાબતોની અંદર જ્યારે નલ સે જલ કૌભાંડ હતું ત્યારે પણ અવાજ ઉઠાવ્યો. મનરેગા જેવું કૌભાંડ જેમાં વર્તમાન મંત્રીના 2 દીકરા સામેલ હતા અને દીકરા તો કે 2 દિવસમાં છૂટી જાય છે, એની ઉપર કોઈ ટ્રાયલ નથી થતી, એની પર કોઈ સજા નથી થતી. વર્ષો સુધી હવે કદાચ આ ટ્રાયલ જે છે એ પેન્ડિંગ રહેશે. પણ જ્યારે ચેતરભાઈ વસાવા એક ઘટના અને એક ઘટનામાં બધું જ સરકારી, સાક્ષીઓથી લઈને તમામ ફરિયાદીઓથી લઈને બધા જ લોકો સરકારી, અને એન પ્રકારે આજે આ પરિસ્થિતિ આવીને ઊભી છે કે જે વ્યક્તિ આદિવાસી સમાજનો અવાજ બનતો હતો એનો કદાચ દોષ એટલો જ, મારા મિત્ર આદરણીય ચેતરભાઈ વસાવા જે છે કદાચ એનો એટલો જ વાંક હશે કે એ લોકોની પીડામાં બોલ્યા કે ભાઈ આજે જે વિસ્તારમાંથી આપણા શિક્ષણ મંત્રી આવતા હતા કુબેરભાઈ ડિંડોર, એના વિસ્તારની અંદર 106 શાળાઓ એવી હતી કે જે એક શિક્ષકથી ચાલતી હતી. એના શાળાઓની અંદર શિક્ષકોની ભરતી ન કરી શક્યા, પણ આદરણીય ચેતરભાઈ વસાવાએ 24,700 શિક્ષકોની ભરતી કરાવી. 24,700 શિક્ષકોની ભરતી કરાવી. આજે જે આદિવાસી વિસ્તાર છે તમે જોયો હોય તો કે આજે પણ જે વિકાસ છે ને એ વિકાસ જોડીઓમાં ઝોલા ખાય છે. આજે પણ એની જે પાયાગત સુવિધાઓ જે કહેવાય કે આપણે જ્યારે બેનું દીકરીની પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે એ પ્રસૂતિની પીડામાં એના સુધી આપણે 108 જેવી કે બીજી અન્ય કોઈ ગાડી આપણે નથી મોકલી શકતા. એ હકીકત છે. તમે પણ અવારનવાર એ દ્રશ્યો જોતા હશો ત્યારે એ અવાજ ઉઠાવે. આંગણવાડીઓના પ્રશ્નો, આંગણવાડીઓ ઝૂંપડીમાં ચાલે તો એના પ્રશ્નો ઉઠાવે. આજે એ વિસ્તારોની અંદર શાળાઓની હાલત જર્જરિત, અનેક એવી શાળાઓ કે જેમાં શાળાઓમાં શિક્ષક નહીં અને એ શાળાઓમાં હાલત ખૂબ જર્જરિત, અને એના પ્રશ્નો ઉઠાવે તો આજે જેલના સળિયાના જોવાનો વારો આવ્યો છે. અને આ જેલના સળિયા જોવાનો વારો આવ્યો છે, એ જેલના સળિયા એટલા માટે જ જોવાનો વારો આવ્યો કારણ કે એ સામાન્ય લોકોની વેદનાના વાચક બન્યા. આજે અગણિત આ લિસ્ટ જ્યારે હું જોતો હતો, આ જ્યારે આખું બધું જ એનાલિસિસ કરતો હતો, ગંભીર કલમો, રાજદ્રોહની કલમો, રાયોટિંગના ગુના, બળાત્કારના ગુના એ ગુજરાતના વર્તમાન ધારાસભ્યો ઉપર લાગેલા છે. એને આજ દિન સુધી સજા નથી થઈ. એનો કેસ 20 વર્ષથી 25 વર્ષથી પેન્ડિંગ છે. એની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. પણ ચેતરભાઈ વસાવા ઉપર તો કે 2 જ વર્ષની અંદર તમામ પ્રકારની ટ્રાયલો ચાલી જાય અને 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવે. આ ગંભીર બાબતો છે. જ્યારે આ હું જોઈ રહ્યો છું દેશની અને ગુજરાતની પરિસ્થિતિ જે એડીઆર રિપોર્ટથી લઈ અને વર્તમાન જે સોગંદનામાઓ જે છે જે આપણી વેબસાઇટ ઉપર અવેલેબલ જ છે, મેં એ વેબસાઇટનું જ એનાલિસિસ કર્યું કે વેબસાઇટનું જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે ગુજરાતમાં તો 26 એવા ધારાસભ્યો છે જેની પર અતિ ગંભીર ગુનાઓ દાખલ કરેલા છે અને છતાં પણ એની ટ્રાયલ નથી ચાલતી. કેમ? કારણ કે બધા મોટાભાગના ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અથવા તો કોમ્પ્રોમાઇઝ થયેલા છે ભારતીય જનતા પાર્ટી સાથે, ભલે વિપક્ષમાં હોય પણ કોમ્પ્રોમાઇઝ થઈને ચાલે છે, તો એને કદાચ કોઈ જાતની અસર નથી થતી. કેમ ભાઈ? આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે બધા જ ગુના માફ. કેમ? કાયદાનું દોગલાપણું છે, કાયદાની બેવડી નીતિ એ જોવા મળે છે. આજે એક વ્યક્તિ રાજદ્રોહના ગુનામાં હોય તો એના ગુના માફ કરી દેવામાં આવે છે. જેને સરકારી સંપત્તિઓનું નુકસાન કર્યું છે, જેને ટેલિફોનિક ચર્ચાઓમાં એવું સ્પષ્ટપણે કે ભાઈ એ કચેરી સળગાવી નાખો ત્યાં સુધીના કહી શકાય કે ના વર્ઝન મળેલા છે, અને છતાં ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે એટલે બધા જ ગુના માફ થઈ જાય છે. આવું કઈ રીતે? અને આ ગુજરાતની નરી અને કડવી વાસ્તવિકતા છે. બરાબર છે? આમાં જરા પણ મિની મેચ નથી. કારણ કે જે લોકો આજે ક્યાંક ને ક્યાંક લડી રહ્યા છે, જે લોકો આજે સામાન્ય લોકોનો અવાજ બની રહ્યા છે, એ લોકો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને વર્તમાન સત્તાધારી પક્ષ જે છે એને ખૂંચી રહ્યા છે. એ દેશની રાજનીતિમાં હોય કે ગુજરાતની રાજનીતિમાં એમ કેમ પ્રકારે દબાવવાનો પ્રયત્ન થાય છે. આજે એને કોઈ સમર્થન આપે છે તો એને પણ દબાવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. આજે જે લોકો સામાન્ય બાબતોના કે અથવા તો કહી શકાય કે પીડાના કે વેદનાના કે મુશ્કેલીઓના વાચક બને તો આજે તરત જ એને એમ કેમ પ્રકારે દબાવવામાં આવે છે. શા માટે ભાઈ? અને આવું દરેક વખતે વિપક્ષના ધારાસભ્યો પર કેમ? કેમ ભારતીય જનતા પાર્ટીના કે વર્તમાન સત્તાધારી પક્ષ જે હોય એના ધારાસભ્યોને કોઈ જાતની
સજા નથી થતી કે એમાં કોઈ જાતના એક્શન લેવામાં નથી આવતા. રાયોટિંગ થી લઈને અલગ અલગ ગંભીર ગુનાઓ એના ઉપર દાખલ થઈ જાય છે, તો પણ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે એ સત્તા પક્ષનો કેસ ધારણ કરી લે ત્યારે બધું જ માફ કરી દેવામાં આવે છે. કેમ ભાઈ? આવું શા માટે? આદિવાસી સમાજ એ ખરેખર સમજવાની જરૂર છે કે આજે જે લોકો ક્યાંક ને ક્યાંક તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે, તમારા જે વેદનાનો વાચક છે, તમારી પીડાનો જે વાચક છે, એને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે, તો આજે એકત્રિત થઈ અને ખરેખર બોલવાનો સમય આવી ગયો છે. જેટલા આ બધા જ કિસ્સાઓ જ્યારે હું જોઈ રહ્યો હતો ત્યારે મને એમ થાય કે કેટલી ગંભીર બાબતો છે અને આ ગંભીર બાબતોમાં હજી સુધી કશા જ કઈ એક્શન એટલે ધારાસભ્યો ઉપર મધ્ય ગુજરાતના ધારાસભ્ય છે, બરાબર છે, એની ઉપર તો કે એટ્રોસિટી એક્ટની કલમ અંતર્ગત ગુનાઓ દાખલ થઈ 143, 47, 48, 452, 436, 554, 506 6 વર્ષથી પેન્ડિંગો છે. એક અપક્ષમાં રહેલા ધારાસભ્ય છે, ગંભીર પ્રકારના ગુના એની ઉપર દાખલ થાય છે. આજ દિન સુધી એ ભારતીય જનતા પાર્ટીને ટેકો કરે છે, એટલે કદાચ કોઈ પ્રકારના એક્શન એમાં લેવામાં નથી આવતા. જ્યારે આ બધા જ બાબતો જ્યારે હું જોઉં છું ત્યારે ખરેખર એમ થાય છે કે ભાઈ શાસન કરવા માટે અથવા તો સત્તા ભોગવવા માટે આ રીતે તમે સામાન્ય નાગરિકોનો અવાજ દબાવો એ તો વ્યાજબી નથી ને. આજે જે લોકો બોલે છે, જે લોકો વાત ઉઠાવે છે, એ મુદ્દાની ઉઠાવે છે, કામની રાજનીતિ કરે છે. તો જે લોકો કામની રાજનીતિ કરે છે એને શા માટે દરેક વખતે પ્રતાડિત કરવામાં આવે છે? જે લોકો બોલે છે, અને આજે મને ચોક્કસપણે પીડા છે, મને ચોક્કસપણે એ વાતનું રંજ છે કે એ વાતનું દુઃખ છે કે ભાઈ ચેતરભાઈ વસાવા જે વ્યક્તિ ખરેખર સામાન્ય લોકો માટે બોલતો આવ્યો છે, જે સિસ્ટમની અને સડાની વાત કરતો આવ્યો છે, સિસ્ટમને સવાલ કરતો આવ્યો છે, તો એને દરેક વખતે દબાવવાનો, દરેક વખતે હેરાન પરેશાન પ્રતાડિત કરવાનો, ડેડિયાપાડાની જેલમાંથી રાજપીપળાની જેલમાં, રાજપીપળાની જેલમાંથી લઈને બરોડાની જેલમાં દરેક વખતે મોકલી દેવામાં આવે. આ કેવું અને કેટલોક સમય? અને આ રીતે દરેક જે જાગૃત નાગરિક છે, જે લડાયક છે, જે યોદ્ધા છે, એનો વાત ક્યાં સુધી દબાવવામાં આવશે? હવે દરેક લોકોએ જાગવાની જરૂર છે. મેં તમને કીધું એમ કે મારા કોઈ ઘરના આંકડા છે નહીં. તમે જ એડીઆરનો જે રિપોર્ટ જે હમણાં જ વિધાનસભાની બધી ચૂંટણીઓ ગઈ, લોકસભાની જે ચૂંટણીઓ ગઈ, એમાંથી એડીઆરનો રિપોર્ટ ડાઉનલોડ કરો, 2025-26નો રિપોર્ટ જુઓ. તમે એવું હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટની અંદર જે લોકોએ સોગંદનામા કરીને પોતાની વિગતો દર્શાવી છે, આ તો ખાલી મેં કીધું એમ કે ભાઈ લોકો દર્શાવેલી છે, બાકી તો એવા ગણિત લોકો છે કે જે ભાજપના નાના પેજ પ્રમુખથી લઈ અને જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના મેં રિપોર્ટ જ નથી કાઢ્યા. બાકી જો આ રિપોર્ટ કાઢ્યો એટલે 2000 ઉપરનું લિસ્ટ પહોંચે, 2000 ઉપરનું લિસ્ટ પહોંચે. આ તો ખાલી મેં ધારાસભ્યની જ વાત કરી, હજી તો આમાં સંસદ સભ્યની પણ વાત નથી, હજી આમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે બીજા કોઈની વાત નથી સ્થાનિક સ્વરાજમાં. જો બધા જ ભેગા કરું તો 2000 કરતા વધારે ભારતીય જનતા પાર્ટીને એવા નેતાઓ મળે કે જેની પર ગંભીર ગુનાઓ દાખલ થયા છે, છતાં પણ આજ દિન સુધી એની પર કોઈ પ્રકારના એક્શન નથી લેવામાં આવ્યા. અને ક્યાં સુધી તમે સામાન્ય વ્યક્તિને જ દબાવશો? જે વ્યક્તિ આજે યોદ્ધાની જેમ લડે છે, જે વ્યક્તિ સામાન્ય નાગરિકોનો અવાજ બને છે, જે જનનેતા છે, જે લોકનાયક છે, જે લોકોના પ્રશ્નોને ક્યાંક ને ક્યાંક વાચા આપવાનું કામ કરે છે, એને જ ક્યાં સુધી પ્રતાડિત કરશો? અને દરેક વખતે એનો જ વાક, દર વખતે એને જ હેરાન પરેશાન કરવાના, ક્યાં સુધી? એટલે મહેરબાની કરીને આ બંધ થવું જોઈએ. દરેક બાબતોની સંજ્ઞાન લેવાની ખૂબ જરૂર છે. એ જ દિવસનો બીજો રિપોર્ટ કે આપણે બધા જ જાણીએ કે જે લોકો સામાજિક આંદોલનની અંદર જોડાયેલા હતા એ લોકોને તો કે ભાઈ ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવે, અને બીજા જે સામાન્ય લોકોના મુદ્દા ઉઠાવે છે એવા ચેતરભાઈ વસાવાને ફસાવી દેવામાં આવે. તમારા જ મંત્રીના દીકરાએ મનરેગાનું કૌભાંડ કરેલું છે, તો જરાક ત્યાં આ કાયદાનો દંડ અને દંડો એ ઉપાડો ને એટલે ખબર પડે. માજી બુટલેગરો ઉપર જે કદાચ કહી શકાય કે અગણિત ગુનાઓ દાખલ થયા છે, ત્યાં એક વખત કાયદાનો દંડ અને દંડો ઉપાડો ને એટલે ખબર પડે કઈ રીતે કાયદાનું કામ કરે છે. અમે પણ જોઈએ એ બધી જ જે ટ્રાયલો અત્યારે પેન્ડિંગ છે બધી જ એક સાથે ચલાવી દો એટલે અમે પણ જોઈએ કોણ આમાંથી બાકાત રહે છે. ભાજપમાં આવી જાય એટલે બધું જ એ સાફ થઈ જાય છે. આજે બિહારથી લઈ, આસામથી લઈ, યુપીથી લઈ ગુજરાત સુધી એક ને એક પરિસ્થિતિ આ જ છે કે જે લોકો વિપક્ષમાં છે, જે લોકો સામું બોલે છે, જે લોકો સિસ્ટમને સવાલ કરે છે, એને એમ કેમ પ્રકારે દબાવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે, અને એમ કેમ પ્રકારે દબાવવામાં પણ આવી રહ્યા છે. એના સમર્થકો એને દબાવવામાં આવી રહ્યા છે. એટલે આ શું છે ભાઈ? આ ખરેખર લોકશાહી છે ખરી? કે ફરીથી આપણે જેમ ઓલી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, અંગ્રેજો આવ્યા હતા અને જેમ આપણી ઉપર રાજ કરતા તેમ આ અંગ્રેજોનું નવું સ્વરૂપ છે.
ઓલા ધોળા અંગ્રેજ હતા ને કાળા અંગ્રેજો છે એ જ છે ને, કે બીજો કઈ ફરક છે ખરી? જે રીતે એ લોકો રાજ કરતા હતા એમ કેમ પ્રકારે દબાવીને એ જ રીતે ફરીથી રાજ કરવા આવ્યા છો કે ભાઈ અંગ્રેજોનું કંઈક લેટેસ્ટ વર્ઝન છો? શું છો? પોતાની જાતને ક્યારેક સવાલ પૂછજો. અને જે લોકો અંધભક્ત બનીને ક્યાંક ને ક્યાંક એ પાર્ટીઓને સપોર્ટ કરે છે એ પણ પૂછે કે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની જતી રહી છે, પણ વર્તમાનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ક્યાંક ને ક્યાંક ભાજપ તો નથી ને. કારણ કે જે અત્યારે થઈ રહ્યું છે એ હેલ્ધી રાજનીતિ નથી. જોવા જઈએ તો આ તંદુરસ્ત રાજનીતિનો ક્યારેય પણ આ વિકલ્પ હોય જ ન શકે. જે લોકો ખરેખર મુદ્દાગત વાતો કરે છે, મુદ્દાગત બાબતો મૂકે છે, તો એની સામે આ રીતે પ્રતાડિત કરવાનો મતલબ શું? ઘણા બધા લોકો એવું કહેવા આવી જાય છે કે ભાઈ આ હુકમ તો કોર્ટે કર્યો છે, પણ કોર્ટમાં ગયું કોણ? સરકાર, સરકારના અધિકારીઓ, સરકારના સાક્ષીઓ, સરકારના પંચો, બધું જ સરકારી છે. સામે પક્ષે તો કશું છે જ નહીં. અને આજે પોતાનો પક્ષ રાખવો છે, આજે બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યા છે, તમામ લોકોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. તો માણસ કરે તો કરે શું? શું કરે બોલો? કે દરેક વખતે પછી એવું છે કે જેલમાંથી એક સુરંગ નીકળે અને કમલમના દ્વાર સુધી ખુલે, એવું કરવાનું છે? જો એવું જ કરવાનું હોય તો એક કામ કરો ને, એક પાર્ટીનું શાસન કરી નાખો, બધી જગ્યાએ બધું પતી જાય. શા માટે આપણે લોકશાહીમાં જીવીએ? શા માટે પછી બધાને પછી કહી શકે મતાધિકાર મળે? આજે જે ખોટું થઈ રહ્યું છે, જ્યાં ત્રુટીઓ છે, ખામીઓ છે, એની સામે જે વ્યક્તિ બોલે છે ને દરેક વખતે પ્રતાડિત કરવાનું, એ કેટલું વ્યાજબી? એટલે મહેરબાની કરી. તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.